કે ઘડપણનું ઘર મારું આવી ગયું છે. મનને ન ગમતું, મનને ન ગમતું, મનને ન ગમતું ઘડપણનું ડાપણ, પણ તન તારું સગ પણ ભાઈ બોલાવી ગયું છે. કહું છું જવાનીને પાછી વળી જા. કોઈ જીવતાજી સ્વર્ગનો અહેસાસ કરી શકે? તો કે બિલકુલ નહીં. પણ જે સંગીતનું સાધક છે અને સંગીતને સાંભળે છે, જો દિલથી સાંભળે છે તો એ બિલકુલ જીવન જે જીવે છે માણસ એ સ્વર્ગનો અહેસાસ કરી શકે છે. અને એ સંગીતને સાધક જે છે એ સારેગામાથી ફેમ થયેલા છે. એમના પિતાજીની લેગસીને એ આગળ વધારી રહ્યા છે. મહર્ષિ પંડ્યા. પંડ્યાજી, આપનું સ્વાગત. મહર્ષિજી, મહર્ષિજી, તમે તો ધૂમ મચાવી નાખી છે સારેગામામાં અને લોકો જબરજસ્ત ગુજરાતથી તમને બહુ પ્રેમ કરે છે. ગુજરાત નહીં, ઓલ ઓવર ઇન્ડિયાની અંદર પ્રેમ કરી રહ્યા છે. ફર્સ્ટ ઓફ આપને તો કોંગ્રેચ્યુલેશન કે તમે જબરજસ્ત કહી રહ્યા છો. સારેગામા પહેલાંની સફર તમારી શું હતી અને તમે પિતાજી તમારા સનતભાઈ જે છે એની લેગસી તમે આગળ વધી રહ્યા છો? બિલકુલ બિલકુલ. સો હું એક એવા પ્રિવિલેજ ખાનદાનથી આવું છું, એટલે પૈસાના ટકે પ્રિવિલેજની હું વાત નથી કરતો. એ તો ઘણો અઘરો સમય હતો, બટ સંગીતની દ્રષ્ટિએ, કલાની દ્રષ્ટિએ હું એવા પ્રિવિલેજ ખાનદાનથી આવું છું કે જેમાં મને વારસામાં સંગીત મળ્યું. અને મારા પિતાજી સનતભાઈ પંડ્યા, એમના થકી મને સંગીત મળ્યું. અને એ રીતે એમને વડોદરામાં, એ છે મૂળ, અમારું મૂળ વતન તાલાળા ગીર, એ ત્યાં. હા, સો પપ્પા તાલાળા ગીર. મારી ભાષાથી નહીં લાગે કેમ કે મારું જન્મ અને બધું જ વડોદરામાં થયું, પણ એ વડોદરા આવ્યા, મ્યુઝિક કોલેજમાં એમને એડમિશન લીધું, શાસ્ત્રીય સંગીતની એમને તાલીમ શરૂ કરી. પછી એમના જીવનમાં મારા મમ્મી આવ્યા, એમને પ્રેમ લગ્ન કર્યા, ધેન અમે આવ્યા અને એમના થકી અમને સંગીત મળ્યું. અને પછી એ જ વસ્તુને અમે અત્યારે આગળ વધારી રહ્યા છે. રસ્તામાં વચ્ચે ઘણા અડચણો આવ્યા, મેં એન્જિનિયરિંગ પણ કર્યું, પણ અલ્ટિમેટલી જ્યાં મારે પહોંચવાનું હતું ત્યાં હું પહોંચી ગયો. એન્જિનિયર બહુ બધા ગાયક બની રહ્યા છે, આપણે જોઈ રહ્યા છીએ. તો એ શું થઈ રહ્યું છે કે ભાઈ જીવનમાં કંઈ પણ કરવું હોય એ નક્કી ક્યારે થાય છે કે પહેલાં તમે એન્જિનિયરિંગ કરો, પછી નક્કી કરો કે તમે શું કરવા માંગો છો. આપણે જ્યારે મળી રહ્યા છીએ ત્યારે રફી સાહેબના જન્મદિવસ પર એમની 100 વર્ષ પૂરા થયા રફી સાહેબના. અને રફી સાહેબનું કોણ પ્રશંસક ન હોય? એ તો બધા જ માટે ભગવાન છે, આપણા બધા જ માટે. તો હું શરૂઆત રફી સાહેબથી કરી. તમારી ફેવરેટ ગીત કયું છે રફી સાહેબનું? કોઈ એક તો કહી શકાય. અને બીજું એ કહેવાનું કે સારેગામાપાના શોમાં મેં, મારું સૌભાગ્ય છે કે મને રફી સાહેબના એટલા બધા ગીતો મને ગાવાનો મોકો મળ્યો છે. અને એ લોકો મેન્ટર્સ જેટલા લોકો છે મારા, સચિન જીગર સર, ગુરુ રંધાવા સર, ને એ લોકો મને રફી સાહેબના પુનર્જન્મ તરીકે એ રીતે મને એ લોકો કહી રહ્યા છે. તો મારી માટે તો પહેલાં બહુ મોટી જવાબદારી કહેવાય. અને એટલા બધા મેં એમના ગીતો ગાયા છે અને બધા પર એ મારો રેકોર્ડ છે. મેં જ્યારે પણ રફી સાહેબનું ગીત ગાયું છે ત્યારે મારો એક માર્ક પણ નથી કપાયો. રફી સાહેબને ગાવા બહુ અઘરા છે એમ, કોઈ આસાન વસ્તુ નથી. તમે કિશોર કુમાર, મુકેશજી બધા જ ટોપ છે, પણ રફી સાહેબ એક અલગ પેટર્ન છે અને એમને ગાવા બહુ અઘરા છે. તો એક બે ગીત તમારા અવાજમાં. દીવાના હો બાદલ. તમે બિલીવ નહીં કરો, હમણાં મારા દિમાગમાં એ જ હતું. ઓહો હો, ઓહો હો, આહા, આહા, ये देख के दिल झूमा, ले प्यार ने अंगड़ाई, दीवाना हुआ बादल, सावन की घटा छाई, ये देख के दिल झूमा, ले प्यार ने अंगड़ाई, दीवाना हुआ बादल, ऐसी तो मेरी तकदीर न थी, तुम सा जो कोई महबूब मिले,
दिल आज खुशी से पागल है, दिल आज खुशी से पागल है जान वफा तुम खूब मिले, है जान वफा तुम खूब मिले, દિલ ક્યું ન બને પાગલ. હવે એમને જે ગાયું છે ક્યા તુમને અદા પાઈ. અદા પણ તમે એ મહેસૂસ કરવી પડે. બિલકુલ. એમાં પણ રફી સાહેબે શમ્મી કપૂરને સમજીને ક્યા તુમને અદા પાઈ. તો એ નજાકત એ મજા પણ છે. બેઝિકલી રફી સાહેબને હું જ્યાં સુધી માનું છું કે જાવેદ અલી જે છે આપણા એ રફી સાહેબને આત્મસાત કરી ચૂક્યા છે. સોનુ નિગમ પણ મારી તો ફેવરેટ જાવેદ અલી. મને જાવેદ અલી જે આત્મસાત કરે છે એ જે ગીતો ગાય છે ને પછી તમે જે રીતે એમાં કેમ કે રફી સાહેબને ગાવા મતલબ કે તમારે અંદર સંપૂર્ણ પહેલાં તો એમની સાધના કરવી પડે ત્યારે થાય. આઈ થિંક ઇટ્સ નોટ અબાઉટ કે તમે એમની અવાજની કોપી બિલકુલ કોપી નહીં, તમારો જ અવાજ કરો. અવાજ પોતાનો, પણ એમની જે નજાકત છે અને એક એક શબ્દને એ જે ફીલ કરીને ગાતા હતા કે એનો શું મતલબ અને એને પડદા ઉપર કોણ નિભાઈ રહ્યું છે. જેમ કે દેવાનંદ સાહેબને એમને જ્યારે ગીતો ગાયા છે અને એ રફી સાહેબે ગાયા છે તો તમે ગીત સાંભળીને કહી શકશો કે આ દેવાનંદ સાહેબ પર ફિલ્માયેલું છે. તમે ગાઈડનું ગીત પણ ગાયું હતું સરસ મજાનું, અભી ન જાઓ છોડકર છે કે એહસાન તેરા હોગા, એ શમ્મી કપૂર ઉપર છે. જુઓ તમે, એટલે દરેક એક્ટર ઉપર એમને અલગ અલગ એમને સમજીને ગાયું છે અને આઈ થિંક એ દરેક પ્લેબેક સિંગર અને દર્દ ભર્યા જે ગીતો જે છે એ તો એનો તો કોઈ તોલ જ ના થાય. બિલકુલ બિલકુલ. એમનું મારું ફેવરેટ પેલું છે કભી ખુદ પે કભી હાલાત પે રોના આયા, જે એમને દેવાનંદ સાહેબ એના ઉપર ગાવ્યું છે. મૂળ તમારા ફેવરેટ હાલમાં જે સિંગર્સ છે એમાં કયા ફેવરેટ છે તમારા? આઈ થિંક અત્યારે જે વર્ક કરી રહ્યા છે, કામ કરી રહ્યા છે, અરિજીત સિંહ તો આઈ થિંક બધાના લિસ્ટમાં એ અરિજીત સિંહ તો બિલકુલ છે. આઈ થિંક વિશાલ મિશ્રા છે, સોનુ નિગમ આટલા વર્ષોથી હજુ પણ વિશાલ એ તો એમની તો વિશાલ મિશ્રાની વાત કરું તો વિશાલ મિશ્રાએ આ જ એટલે કોમ્પિટિશનમાંથી જ ઇન્ડિયન આઇડલમાંથી બહાર નીકળ્યા છે. તો એમ થાય કે ભાઈ આ જે ભાગ લીધેલો વ્યક્તિ આજે ક્યાં પહોંચી જાય છે. તો આ એક પ્લેટફોર્મ, સારેગામાનું પ્લેટફોર્મ પણ એક બહુ મોટું પ્લેટફોર્મ છે. આઈ થિંક તમે જુઓ કે આઈ થિંક આખા એશિયામાં સૌથી જૂનો મ્યુઝિક રિયાલિટી શો કોઈ હોય તો સારેગામાપા. ઝીની જ્યારે શરૂઆત આઈ થિંક થઈ હતી 95 સમથિંગમાં, મને બહુ એટલો આઈડિયા. બધા જ લોકો તમે જુઓ કે શ્રેયા ઘોષાલજી એ ત્યાંથી આવ્યા. એ વખતે સોનુજી એન્કરિંગ કરતા હતા, ત્યાંથી અત્યારે પહોંચ્યા છે. વિશાલ શેખર જે મ્યુઝિશિયન્સ જે છે એમાંથી શેખરજી પણ સારેગામાપાથી. તો આઈ થિંક એક બહુ સારું પ્લેટફોર્મ એક સિંગરને પૂરું પાડે છે અને તમને રિજનલમાંથી એ લોકો નેશનલ અને ગ્લોબલ લેવલે તમને રીચ આપે છે મ્યુઝિક રિયાલિટી શોઝ. અચ્છા, સારેગામા ટોપ પર પહોંચી ચૂક્યા છો, મતલબ કે એક રિયાલિટી શો આગળ જવા માટે બુસ્ટઅપ કરવા માટે કેટલો ઇમ્પોર્ટન્ટ બને? કારણ કે ઘણા બધા લોકો પછી ફેંકાઈ જાય છે. આપણે જોયા છે ટોપ પર હતા, નંબર 1 લઈ જાય પણ પછી એ સફળતા પચાવી નથી શકતા અથવા એ માર્કેટમાં ચાલતા નથી. એનું શું કારણ? આઈ થિંક હું જેટલું સમજ્યો છું બધાને જોઈને આટલા પાસ્ટ એક્સપિરિયન્સીસ, રિયાલિટી શો તમને એક ઇન્સ્ટન્ટ તમને એક બહુ મોટા પ્લેટફોર્મ પર તમને પહોંચાડી દે છે. એક તમને પેલું કહેવાય ને રોકેટ લોન્ચ, તમે સીધા ઉડવા માંડો છો, રાઈટ? અને એ પર્ટિક્યુલર ટાઈમમાં તમને એટલી બધી ફેમ મળે છે બિકોઝ બધાનું ધ્યાન તમારા ઉપર હોય છે. પણ આફ્ટર શો એ વસ્તુને છે ને એ ફેમને ટકાવી રાખવી ઇટ્સ ક્વાઇટ ડિફિકલ્ટ બિકોઝ તમે નેશનલ ટેલિવિઝન પર દર વીક તમે દેખાઓ છો જ્યાં બધા આટલા મોટા સેલિબ્રિટીઝ તમારા ગીતને સાંભળે છે અને વખાણે છે. પ્રેશર હોય છે ખરું? પ્રેશર ઓફકોર્સ તમે ના ઈચ્છો તો પણ તમારી સામે સચિન જીગર છે, આટલા ટોપ ક્લાસ લોકો જે છે, સંગીતના ખેખા લોકો છે, તો એ પ્રેશર રહે ખરું? પ્રેશર ઓફકોર્સ રહે, કેમ કે અને આઈ થિંક થોડુંક પ્રેશર હોવું જોઈએ. હું એવું માનું છું કે ધારો કે 100% તમારો એ હોય એની અંદર 90% કોન્ફિડન્સ હોવો જોઈએ. 100% કોન્ફિડન્સ કોઈ દિવસ ના હોવો જોઈએ, કેમ કે એ 100%માંથી ક્યારે 101%માં ઓવર કોન્ફિડન્સ જતું રહે ને એ ખબર નથી પડતી. સો આઈ થિંક 90% કોન્ફિડન્સ અને 10% થોડી નર્વસનેસ અને પ્રેશર હોવું જોઈએ, જે તમને ઓલવેઝ આગળ લઈ જવામાં મદદ કરે છે. આ મારો એક એક્સપિરિયન્સ છે. આપણી જે જનરેશન છે લગભગ તમારી
કારણ કે જૂના ગીતો હવે મને લાગે છે કે એક પેઢી પછી જે સંગીતના સાધક જો એ જ સાંભળશે. પણ 90s ઉપર 90s એટલે મતલબ કે 90થી લઈ 2000 સુધીની વાત નથી. એ શરૂઆત થાય છે 85 થી ને 2005 સુધી, એટલે કે 30 વર્ષ સુધી આપણે 90s એને ગણીશ. છેક તમે જુઓ ધડકન સુધી તમે જુઓ કે રાજ સુધી જુઓ કે નદીમ શ્રવણનું સંગીત હોય, તો 90sનું જે સંગીત છે આજે જો જે પણ હિટ્સ ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ હોય તો એ રીલ્સ લોકો જોવે છે કેમ કે ભાઈ આ 90sનું ગીત છે કે આશિકીનું કોઈ બી ગીત. આઈ થિંક એ બધા ગીતો બધા લોહીમાં બધાની જનરેશન એમાં છે. અને જે એ વખતે બચ્ચા હતા 90sમાં એ આજે મોટા થઈને પણ એને કન્ઝ્યુમ કરી રહ્યા છે, કેમ કે એમને એ જ ગમે છે. અત્યારનું મ્યુઝિક નથી ગમતું. જે રીતે આપણા દાદા કે એ રીતના હોય છે એમને લતા રફી સિવાય અલગ જ એ લીગ આખી અલગ છે. એ થઈ ગયું આઈ થિંક એના ભૂતોના ભવિષ્યથી છે. પણ યસ, અને 90sનું તમે કીધું તો અમારા શોમાં અમે ફોર્ચ્યુનેટ છે કે 90sના કિંગ કુમાર સાનુ સર એ અમારા શોમાં 3 વાર આવ્યા. અને એકવાર એકલા આવ્યા, એકવાર એમની સાથે અનુરાધાજીને પણ લઈને આવ્યા, અને એકવાર કુમાર સાનુ અને અનુ મલિક સર એ બધા આવ્યા અને બધાએ અમારા ગીતોને બહુ જ વખાણ્યા. 90sનો એક અલગ ઓરા છે ને, એની તો કોઈ તોલી જ ના આવી શકે. કુમાર સાનુ, નદીમ શ્રવણ, સમીરજી, બધા ગીતો આઈ થિંક આપણા લોહીમાં હોય. બિલકુલ બિલકુલ. તમારું કોઈ ફેવરેટ? આમ તો બધા જ ફેવરેટ છે યાર, પણ તમે જે ગાયું તે ધૂમ મચાવી હતી એમ. આઈ થિંક મેં કુમાર સાનુ સર આવ્યા હતા ત્યારે એમની સામે એમના જીવનના સૌથી મોટા ગીતો, એક તો બસ એક સનમ ચાહીએ, આશિકી કે લીએ, અને મેં દુનિયા ભુલા દૂંગા તેરી ચાહત મેં એમની સામે ગાયું હતું. અને એમને સ્ટેન્ડિંગ ઓવેશન આપીને બહુ જ આનાથી મોટો એવોર્ડ કયો પછી? તો કોઈ એવોર્ડ જોઈતો નથી પછી આપણે. આઈ થિંક રિયાલિટી શોમાં એ જ વસ્તુ છે કે મોટા મોટા લેજન્ડ્સના જે અમને આશીર્વાદ મળે છે, અને એ ટાઈમમાં અમે જે શીખીએ છીએ, આઈ થિંક એ જે 4-5 મહિનાનો સમય હોય છે, આઈ થિંક 10 વર્ષમાં પણ એટલું અમે નથી શીખતા કે જે અમે 5 મહિનામાં શીખીએ છીએ. મેં દુનિયા ભુલા દૂંગા તેરી ચાહત મેં, मैं दुनिया भुला दूंगा तेरी चाहत में, ओ दुश्मन जमाना मुझे ना बुलाना, मैं खुद को मिटा दूंगा तेरी चाहत में, मैं दुनिया भुला दूंगा तेरी चाहत में. 90sના તો જે રોમેન્ટિક ગીતો છે તો બિલકુલ સર, અદ્ભુત છે. સાજન તમે જુઓ યાર, સાજન દિલ હે કી માનતા નહીં તમે જુઓ, આશિકી જુઓ, બાજીગર જુઓ, એક અને મેલેડી જે બની આઈ થિંક પ્લસ એ જ ટાઈમમાં AR રહેમાન સર આવ્યા. રંગીલાથી તમે રંગીલાથી આવ્યા, રોઝા, તમે જુઓ, બોમ્બે મૂવી, તમે જુઓ. એ નવો સાઉન્ડ નવું ટ્યુન હતી એમ. લઈને આવ્યા. જતીન લલિત, એ તો ગિટાર એમનું તો એને સરફરોશનું તમે સંગીત જો અદ્ભુત. સરફરોશ, કયામત છે કયામત. DDLG કેમ ભૂલી શકો તમે? ચલો આપણે હિન્દીની વાત કરીએ, પણ મૂળ ગુજરાતી પર પાછા થોડું ઘણું આપણે ગુજરાતી જે વાત જે કરી રહ્યા છે, પિતાની લેગસી છે, પિતા પણ ઘણું બધું કરે છે. ગુજરાતમાં એ કેમ નથી થઈ શકતું, અથવા ગુજરાત માટે શું થઈ શકે ને? ગુજરાતમાં એક બે આપણા જે ગઢવીજી છે એમને સરસ મજાના ગીતો ગાય છે રહ્યા, પણ આપણે કાં તો ફિલ્મો આપણી હિટ નથી જઈ રહી, તો એમાં ગીતો નથી આવી રહ્યા. શું થઈ રહ્યું છે, એમાં શું થવું જોઈએ? અને તમે પોતાની જાતને ક્યાં જુઓ છો? સો પહેલાં તો એક ગુડ ન્યૂઝ આપી દઉં કે સારેગામાપાના શો થકી જ અમારા જજ મેન્ટર છે સચિનજી, આપણા ગુજરાતી જ છે પાછા. આપણા ગુજરાતી, અને ગુજરાતમાં આઈ થિંક સૌથી બેસ્ટ અત્યારે સૌથી સારું કામ કરી રહ્યા છે. એમને મને એ શોમાં જ એક પ્લેબેક ઓફર કર્યું, અને એ હમણાં જ તારીખ 10મીએ મૂવી રિલીઝ થઈ રહ્યું છે, અને એમાં મારું સોંગ આવી રહ્યું છે, ગુજરાતી મૂવી. સો મૂવીનું નામ છે મોમ તને નહીં સમજાય. સો એ ગીત આવી રહ્યું છે, લોકો સાંભળશે. અને એક એવું ગીત છે કે જે હજુ સુધી કોઈએ ગુજરાતીની અંદર એ ટાઈપના સોંગ્સ નથી સાંભળ્યા. સો પહેલાં તો એ એક સારી ખબર તમને જણાવી દઉં. અને બીજું, કમિંગ બેક ટુ ધ ટોપિક જે તમે વાત કરી, આઈ થિંક જે ભાષાનો પ્રેમ ને લગાવ જે હોવો જોઈએ એના સાહિત્ય પ્રત્યે, એના આર્ટ પ્રત્યે, એ આઈ થિંક
જેટલું જોયું છે, મેં જેટલી દુનિયા બિલકુલ જોઈ સાચી છે, વાત કરો છો. કેમ કે હું મુંબઈ જતો હોઉં છું કે મારા શોમાં કલકત્તાથી લોકો આવતા હોય છે, મહારાષ્ટ્રથી લોકો આવતા હોય મુંબઈમાં ગુજરાતી નાટકો ચાલે, આપણે જોઈ લઈએ. અમદાવાદમાં ના ચાલે. છે. બિલકુલ. મુંબઈમાં ગુજરાતી ગીતોના શોખીનો આજે પણ જોવા મળે. સુગમ સંગીતના હજુ પણ ત્યાં હાઉસફુલ શોઝ થાય છે. અહીંયા અહીંયા તમે ફ્રીમાં બોલાવશો તો પણ નથી મૂળ આવતા. જગ્યા ઉપર જ લોકો નથી આવતા. એટલે આઈ થિંક માટીથી દૂર જાય છે ત્યારે માટી યાદ આવે છે. જે બહાર જાય, રાજ્યની બહાર કે વિદેશમાં જાય તો એને પહેલો ગુજરાતી. પણ આઈ થિંક આપણી આદત છે કે તમે ગુજરાતમાં રહો છો તો આપણને રોજ ઇટાલિયન ને પંજાબી ખાવું હોય છે, પછી આપણે પણ જ્યાં આપણે જ્યારે મુંબઈ જઈએ છીએ ત્યારે આપણને આપણા થેપલા યાદ આવે છે. પણ આઈ થિંક મજાકની વાત તો એ છે, બટ એની સાથે સાથે લિટરસી, આર્ટની લિટરસી, આપણે છોકરાને એન્જિનિયરિંગ ડૉક્ટર તો કરાવીએ છીએ, પણ સાથે સાથે સંગીતનું જે નોલેજ છે કે કોઈ પણ કલાનું, નૃત્ય છે, ગુજરાતી નૃત્ય છે, ગુજરાતી આર્ટ છે, આપણી પાસે પેઇન્ટિંગ્સના એટલા પ્રકાર છે, અને સંગીત એ બંગાળમાં ને બીજી સ્ટેટમાં કેટલું બધું જબરજસ્ત ચાલે છે. બંગાળમાં દરેક ગલીમાં તમને સિંગર, દરેક ઘરમાં સારા શ્રોતા તો મળશે, અને સારા ગાયક, સારા સંગીતકાર તમને જોવા મળશે ને મળશે જ. જે વસ્તુ આપણે ત્યાં એટલી નથી. આપણી કલા પ્રેમી નહીં, આપણે ત્યાં ગુજરાતી પિક્ચરો ચાલતા જ હતા પહેલાં, સરસ મજાના ગીતો પણ આવતા જ હતા ને, એવું ક્યાં છે કે નહોતા આવતા. આજે એવું શું થયું છે, એક બે પિક્ચરો આવે ને પછી 4-5 વર્ષ થઈ જાય, એક બે ગીત આવે ને પછી 4-5 વર્ષ થઈ જાય. કે આજના જમાનામાં તમે 4-5 વર્ષ કાઢશો તો ઇન્ડસ્ટ્રી સસ્ટેન નહીં કરી શકે. અને હવે તો ઓટીટી પ્લેટફોર્મ આવી ગયા છે ને. આઈ થિંક કોવિડ પછી એક્સપોઝર બહુ જ વધી ગયું મૂવીઝને લઈને, પણ એ વસ્તુ સેમ બોલિવૂડ પણ અત્યારે ફેસ કરી રહ્યું છે કે મૂવીઝ તો સારા બને છે. ઇવન આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં જે રીતના છેલ્લા પાછલા વર્ષોમાં હમણાં આવ્યા છે નવા ગીતો નથી આવતા સારા, એમ ફરિયાદ છે દર્શકોની. ગીતો ઘણા સારા આવે છે, હિટ નથી જતા, એ વસ્તુ બહુ અલગ છે. યસ, એ સારા પણ મૂળ ધ એન્ડ ઓફ ધ ડે હિટ જવા જોઈએ, લોકો સુધી પહોંચવા જોઈએ. આઈ થિંક મોડર્ન ટચના ગીતો અને આ જેટલા પણ ગીતો છે એ આજનું ઓડિયન્સ હિન્દીમાં વધારે પ્રિફર કરે છે એવું મને લાગે છે. પણ તમે દાખલે કે આપણે લાસ્ટ આપણે ગઢવીજીએ પેલું ગાયું આપણું ગોતીલો ગોતીલો ગોતીલો, બસ બરાબર. કેટલું હિટ ગયું ને, હિટ ગયું ને. બિલકુલ. તમે સારું કન્ટેન્ટ આપશો બિલકુલ. તો પણ આમાં કેવું છે સર, મ્યુઝિક, મૂવી માટેનું જે મ્યુઝિક હોય ને એ સિચ્યુએશનલ બેઝ હોય. બિલકુલ. કે ધારો કે મૂવીમાં કોઈ એક સિચ્યુએશન છે કે ફાધર અને સનનો કોઈ બોન્ડ છે, યસ, તો એના ઉપર સિચ્યુએશનલ સોંગ બને. જે રીતે ચાંદને કહો બન્યું હતું, બિલકુલ, એ બી સાચું, કેટલું સુપર હિટ ગયું હતું. પાપા પગલી તમે જુઓ, બિલકુલ બિલકુલ યાદ છે. એ ઇમોશનલ વેલ્યુ હતી અને સોનુ નિગમજીએ ગાયું હતું. યસ. સો આઈ થિંક એવા થોડાક મોટા લેજેન્ડરી સિંગર્સ આવશે તો ગીત. પણ એક સારી વસ્તુ તમને જરા યાદ હોય, ગુજરાતમાં કોઈ જો સુપરસ્ટાર હોય તો એ આપણા સિંગર્સ જ છે. એ જ સૌથી વધારે પૈસા કમાય છે પાછા. તમે જુઓ, કિંજલ દવેથી માંડીને, ગીતા રબારથી માંડીને, ગઢવીજીથી માંડીને, કોઈ બી હોય, અત્યારે રોકસ્ટાર તો એ જ છે ને, સિંગર્સ જ. આઈ થિંક નોટ જસ્ટ ઇન ગુજરાત, યસ, ફોરેનમાં તમે ગ્લોબલી તમે જુઓ કે ગુજરાતનું માર્કેટ, અને એની અંદર આઈ થિંક ગરબાનો બહુ જ મોટો ભાગ છે. બિકોઝ ગુજરાતી બધું જ ચલાવી લેશે. એક એમનું ખાવાનું, જમવાનું શોખ, અને બીજો ગરબાનો શોખ. અને આપણી કંઈ નવરાત્રિ 9 દિવસની હોતી નથી. આપણે તો લગ્નોમાં અમે ગરબા વાગે, કોઈ બી પ્રસંગ એટલે આપણે લગભગ 12 મહિના 6 મહિના તો આપણે ગરબા ગાતા જ હોઈએ. તમે બિલીવ નહીં કરો, ઓસ્ટ્રેલિયાની અંદર ગયા વર્ષે પ્રી નવરાત્રિનું સેલિબ્રેશન જૂનથી થઈ ગયું. હા, એ તો બિલકુલ. સપ્ટેમ્બર ઓક્ટોબરમાં નવરાત્રિ આવે અને છેક દિવાળી સુધી ચાલે. અને જૂન મહિનાથી નવરાત્રિ શરૂ થાય, એટલે એટલો બધો ઉત્સાહ છે, અને વિચ ઇઝ ગુડ થિંગ. અને છતાં સમજમાં નથી આવતું કે ગુજરાતી આ વસ્તુમાં પ્રેમ કરે છે પણ મૂવીઝમાં નથી કરતા. આઈ થિંક બંને વસ્તુ, આઈ થિંક ક્રિએટર્સે પણ ઓડિયન્સની રિલેટેબલ કન્ટેન્ટ આપવું જોઈએ, અને ઓડિયન્સે પણ સામે ચાલીને. ગુજરાતીમાં અત્યારે કોઈ સરસ મજાનું તમને કોઈ ગીત ગમતું હોય એવું કોઈ? સો ગુજરાતીમાં પહેલાં તો મારે એ કહેવાનું કે મારી જે પરવરિશ થઈ છે, મારા જે સંગીતમાં જે સંસ્કાર મળ્યા છે, એ પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયજી પાસેથી મને તાલીમ મળી છે. આપણા વચ્ચે થોડા સમય હાલમાં જ એમનું દેહાંત થયું, ચાલુ શોમાં જ એ વસ્તુ થઈ. સો જેટલા લોકો નથી જાણતા એમને મારે જણાવવાનું કે તમે જેટલા પણ ગીતો, તમે રંગલો ગીત સાંભળો છો એમનું છે, સુગમ સંગીતના ભીષ્મ પિતામહ, બિલકુલ, એમાં કોઈ કે હવે મંદિરના બારણા ઉઘાડોથી લઈને બધા જ. અને એક એવા કમ્પોઝર હતા, એ માડી તારું કંકુ ને, અદ્ભુત. એક એવા કમ્પોઝર હતા કે એમનું ગીત
બોલિવૂડવાળાએ કોપી કર્યું એ તમને ખ્યાલ નહીં હોય કદાચ. એક રફી સાહેબની જ વાત છે તો મોહમ્મદ રફી સાહેબે ગુજરાતીમાં ગીત ગાયું છે, કહું છું જવાનીને પાછી વળી જાય. એની 2 લાઈન હું તમને સંભળાવીશ, પછી તમને કહીશ કે એ ગીત પરથી કયા ગીતની ઉઠાંતરી તો ના કહેવાય, ઇન્સ્પિરેશન આપણે એના સારા વર્ડમાં કહી શકીએ. સો આ ગીત છે કહું છું જવાનીને પાછી વળી જા કે ઘડપણનું ઘર મારું આવી ગયું છે, મનને ના ગમતું, મનને ના ગમતું, મનને ના ગમતું, ઘડપણનું ડાપણ પણ તન તારું સગ પણ ભાઈ બોલાવી ગયું છે, કહું છું જવાનીને પાછી વળી જા કે ઘડપણનું ઘર મારું આવી ગયું છે. સો પલ દો પલ કા સાથ હમારા, क्या बात है. પલ દો પલ કે યારાને. સો આની આખી એક વાર્તા છે કે કઈ રીતે આર.ડી. બર્મન સરે એનું લીધું. રફી સાહેબ આ ગીત ગાઈને ગયા પુરુષોત્તમ ઉપાધ્યાયજીનું સ્વરાંકન, અને પછી એમને પૂછ્યું કે આજકાલ ક્યાં ગા રહે, તો એમને આ સંભળાવ્યું અને આ કવ્વાલી બની. સો અદ્ભુત. લોકોને આ કહેવાનું કે આપણું ગુજરાતી સંગીત આપણી જોડે તો અદ્ભુત છે. ગોલ્ડન પીરિયડમાં એ રીતનું હતું કે એમાંથી કોપી થઈને બોલિવૂડવાળા ઇન્સ્પિરેશન લેતા હતા. અને લતાજી એટલા બધા ગુજરાતી ગીતો ગાયા છે. આશાજીએ માડી તારું કંકુ જે તમે કીધું એ આશાજીએ ઓરિજિનલમાં ગાયું છે. અરે કિશોર કુમારનું અમદાવાદનો રિક્ષાવાળો તમે જુઓ, પંખીડાને આ પિંજરું મુકેશજીએ ગાયેલું છે. મુકેશજી, બિલકુલ બિલકુલ. પછી રાખના રમકડા છે એ ગીતા દત્તજીએ ગાયું એ વખત. સો આઈ થિંક એટલું સદ્ધર છીએ આપણે, પણ એને આગળ લઈ જવાની જે વાત છે ને એ નથી થઈ. એ આઈ થિંક ઓડિયન્સ અને એ આઈ થિંક સ્કૂલ લેવલથી એક સંસ્કાર મળે ને કે જે અમને મળ્યા. બીજું એક માતૃભાષામાં શિક્ષણ સૌથી એક ગુજરાતીઓ છે ને બેઝિકલી આ ન કહેવું જોઈએ, પણ શું થઈ રહ્યું છે, એક સરસ મજાની વાત કહેવાની વાત છે. ગુજરાતી ન્યૂઝ ચેનલો પર અત્યારે જો સૌથી વધારે કોઈ જોવાતું હોય તો ગુજરાતી ગીત છે, તમને કહી દઉં. સરસ કહું તમને વાત. અને એ બહુ ચાલે છે ગુજરાતી ગીતો, પણ એ તમે સુગમ સંગીતની વાત કરીને, એ સુગમ સંગીતવાળા નથી ગીત ચાલતા, એ બેઝિકલી ગ્રામીણ જે પૃષ્ઠભૂમિ છે એ ચાલે છે. હવે આમાં ક્યાં જવું બોલો. ગ્રામીણ અલ્ટિમેટલી ફોક મ્યુઝિક એવું છે કે એ તમને ટચ કરવાનું છે, રિલેટ, કેમ કે તમારી જ માટીનું સંગીત છે, એ જ તમારી સામે પીરસવામાં આવે છે. પણ હવે શું થયું છે, એટલે કોઈ ઓફેન્ડ ના થાય તો એક વાત કહું કે ફેમના ચક્કરમાં કે વ્યૂઝના ચક્કરમાં ડબલ મિનિંગ ગીતો છે કે સંગીત તમે સુરમાં લિરિક્સના ઠેકાણા ના હોય, કમ્પોઝિશનના ઠેકાણા ના હોય, પણ એ ટાઈપના જ એક જેવા જ ગીતો ટ્યુન તો એક જ હોય. સો મ્યુઝિકલી આપણે ગ્રો થઈશું સો તો એનો મતલબ છે. અને કોઈ પણ આર્ટ છે એ સોસાયટીનું રિફ્લેક્શન છે. તો જો આપણું આર્ટ જો નીચે ઉતરતું જાય તો એ આપણી સોસાયટી માટે પણ ચિંતાનો વિષય છે કે આપણે પાછળ જઈ રહ્યા છે કે આપણે આગળ વધવાનું છે. અને ખાલી ઇકોનોમિકલી આપણે આગળ નથી વધવાનું, આપણે કલ્ચરલી પણ આગળ વધીએ એ એક સસ્ટેનેબલ સોસાયટીનું એ માપદંડ છે. કેમ કે ખાલી પૈસાથી કશું નહીં થાય. કલ્ચર હશે, સંસ્કાર હશે, કલ્ચર હશે તો એ પૈસાનું મહત્વ છે, બાકી તો. અચ્છા, એક આપણે ગુજરાતમાં ઘણા બધા કલાકારો આગળ જઈ રહ્યા છે, સરસ મજાના કલાકારો છે, પણ એ ના બીજા બધા કોઈ હોય બોલિવૂડમાં આવી જાય, આપણે એ દ્વાર કેમ નથી જઈ શકતા? એનું શું કારણ છે? આપણી લેંગ્વેજ છે એમાં બેરિયર? મને નથી લાગતું કે આપણા ઘણા બધા ગુજરાતી ગાયક કલાકારો, હિમેશ રેશમિયાથી લઈને લેટેસ્ટ તમે જુઓ, સચિન જીગર હોય, ઘણા બધા છે આપણા જોડે. પણ અનફોર્ચ્યુનેટલી મ્યુઝિક ડિરેક્ટર્સ ગુજરાતી ઘણા બધા આવ્યા, રાઈટ ફ્રોમ કલ્યાણજી આનંદજી, લેજેન્ડરી, વિજુ શાહે આવ્યા, પછી ઇસ્માઇલ દરબાર આવ્યા, હિમેશ રેશમિયા, અત્યારે તમે જુઓ સલીમ સુલેમાન છે, સચિન જીગર સર છે, અમિત ત્રિવેદી છે,
સો આટલા બધા ગુજરાતી મ્યુઝિશિયન્સ મ્યુઝિક ડિરેક્ટર્સ છે, પણ સિંગર્સ તમને બહુ ઓછા જોવા મળે છે. એનું એક રીઝન એ છે કે એક તો આપણે ડિક્શન પર મહેનત કરવાની થતી હોય છે. આ જ વસ્તુ મને આઈ થિંક સચિન સરે જ મને કીધી હતી, સચિન જીગર સરે બંનેઓએ કીધી હતી મને, કે એકવાર આર્ટિસ્ટ પર રિજનલ આર્ટિસ્ટનું લેવલ લાગી જાય ને પછી એ તમારે એમાંથી બહાર નીકળવું કે ભૂમિ ત્રિવેદી બહુ સરસ ગાય છે, બિકોઝ એમની શરૂઆત બોલિવૂડથી થઈ, પછી એમને ગુજરાતી ગીતો લોકલથી નથી, સીધી એમને બોલિવૂડ એ ત્યાંથી ગીત લઈ રહ્યા છે. પણ જ્યારે તમે ગુજરાતી સિંગર તરીકે એક લેવલ તમારું થઈ જાય, ઐશ્વર્યા પણ સરસ ગાય છે આપણે, બિલકુલ ડિક્શન તમે જ્યારે ઐશ્વર્યાને કહો બિલકુલ ડેફિનેટલી, તો એ એક નંબર એમનો તો. સો એ જે એકવાર લેબલ લાગી જાય ને કે આ રિજનલ આર્ટિસ્ટ છે, પછી તમારે એમાંથી બહાર નીકળવું બહુ મહેનત કરવી પડતી હોય છે. સો ઇટ્સ બેટર કે તમે થોડોક ટાઈમ, જો તમારે એસ્પિરેશન હોય કે તમારે મુંબઈ જવું હોય તો ઇટ્સ બેટર કે તમે પહેલા કારકિર્દી ક્યાં બની શકે? ગુજરાતમાં બની શકે કે પછી મુંબઈ બની શકે? કારકિર્દી અત્યારના સમયમાં તો તમારા ઘર બેઠા પણ બની શકે, ટુ બી વેરી ઓનેસ્ટ. તમે સોશિયલ મીડિયા તમારા હાથમાં જ છે, બિલકુલ બિલકુલ, તમે વાયરલ થઈ શકો અને બધું જ કરી શકો. પણ આઈ થિંક તમારે કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી કરવું હોય જે તમારા શહેરમાં પોસિબલ ના હોય. અને આપણે ગુજરાતમાં એ રીતના ફોર્ચ્યુનેટ છે કે આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી જ એટલી મોટી છે કે આર્ટિસ્ટને જીવનભર સુધી એ સસ્ટેનેબલ રાખી શકે છે. અને આઈ થિંક મુંબઈમાં પણ કોઈ સેલિબ્રિટી હોય છે પણ એમને શોઝ તો અહીંયા જ, કેમ કે બિકોઝ ઓફ ધ મની વી હેવ અને જે રીતની ઇન્ડસ્ટ્રી અહીંયા છે તો તમે આરામથી સસ્ટેન કરી શકો. ત્યાં તમારી કસોટી થશે કે તમે કયા લેવલ પર તમે છો, બિકોઝ અહીંયા તો તમને સારું જ લાગશે. એક વાત એ કે ભાઈ ગુજરાત જોડે ઘણું બધું છે. તમે કાઠિયાવાડમાં તમારું નેટિવ છે, કાઠિયાવાડ જોડે કેટલું બધું છે. મેઘાણી છે, નરસિંહ મહેતા છે, કે તમે જાઓ જંગલો જુઓ, જંગલો કાઠિયાવાડની એક અલગ પેટર્ન છે, ઇવન આપણે ગુજરાતની અલગ અલગ, કચ્છની અલગ પેટર્ન છે, ઉત્તર ગુજરાત. પણ દાખલા તરીકે એમ કહેવાય છે કે ભાઈ જેટલા આપણે મ્યુઝિક ડાયરેક્ટરની વાત કરી એ બધા એક એક ફિલ્મ પણ એક વર્ષમાં આપે ને ગુજરાતમાં, એક એક જ, બધા નથી જોઈતી અમારે, એક આપે તો હું માનું છું કે કંઈક તો એ થશે. ગુજરાતીઓ બોલે ખરા ત્યાં બેઠે, હું એમનો પ્રશંસક, પણ એક એક ફિલ્મ તો આપો યાર તમે. ધેટ્સ ટ્રુ. એક નહીં આપો તમે બેસે ગુજરાત નથી થતું, તમે એક તમારા ગુજરાત પ્રત્યેની તમારી જે સંવેદના છે એ તો તમારી ઉજાગર કરવી પડશે ને. તો એક એક આપો, 5-6 જણા જે એક આપે તો 5 ફિલ્મો નીકળી જાય ગુજરાત. અને આઈ થિંક થઈ રહી છે અને સરસ નીકળે ને એમના જોડેથી. તો હમણાં આઈ થિંક અમિત ત્રિવેદી સરનું એની અંદર આવ્યું છે. સચિન જીગર તો વર્ષોથી એ તો એમ તો આપી જ રહ્યા છે. અને આઈ થિંક એ રીતનું કામ અને જે ગુજરાતીઓ આમ ગયા છે બધા અહીંયા આવશે ને ત્યારે થશે, મને એવું લાગે ત્યારે થશે. પણ જે અહીંયા છે ઓડિયન્સ, આઈ થિંક ઓડિયન્સે પણ થોડોક એક કદમ. ને હું પાછો ઓડિયન્સ, તમે જે ઓડિયન્સની વાત કરો, ગોતીલો ગીત તમે જુઓ, એક્ઝામ્પલ ફિલ્મનું છે, પણ ગોતીલો ગીત હિટ તો ગયું ને, હિન્દીવાળાએ સાંભળે એને તો તમે સારું સરસ મજાનું ગીત આપશો તો બધા જ સાંભળશે. હું સારેગામાપાના શોમાં આવ્યો તો મારો જે હેતુ છે ને મારો ધ્યેય છે એ મારો એ જ હેતુ છે કે જે મારું માટીનું સંગીત છે, કે જે આપણું સંગીત છે. જેમ કે અમારા શોમાં ગુરુ રંધાવા સર છે. બિલકુલ બિલકુલ. હવે આજે એમણે, એ માણસે હિન્દી કોઈ દિવસ ગાયું જ નથી, એમનું પંજાબી મ્યુઝિક ને આખા ગ્લોબલ લેવલ આપણે અહીંયા આપણે સૌથી વધારે ગીતો જો રેડિયો વાગતો તો પંજાબી ગીતો ચાલે, સાંભળવાના પંજાબી જ, ખબર ના પડે પણ મજા આવે. સો એ વસ્તુ મારો ધ્યેય હતો કે જે રીતે પંજાબી મ્યુઝિક જો ગ્લોબલ લેવલે જઈ શકતું હોય તો શા માટે આપણું માટીનું સંગીત. આપણે તો ઓલરેડી ગરબા આપણે ગ્લોબલ છીએ જ, પણ એ પણ ગુજરાતીઓમાં જ ને, બિકોઝ ઓફ ગુજરાતી ગ્લોબલ સિટીઝન્સ છે. પણ આપણે બધા ગરબાથી આગળ ભૂરિયા આપણા ગરબા રમવા આવે ત્યારે સાચું કે એ સાંભળીને આવે. આપણે ગરબાથી આગળ જઈ શકીએ એમ કહું છું. એ આપણે જ જવું પડશે, બિકોઝ ગુજરાતી સંગીત હેજી હોજીથી બહુ ઉપર છે અને એટલું જ અંદર એટલું જ ગૂઢ પણ છે, ડેપ્થ પણ એટલી છે. આપણે ગરબાથી આગળ જઈ શકીએ એમ કહું છું. એ આપણે જ જવું પડશે, બિકોઝ ગુજરાતી સંગીત હેજી હોજીથી બહુ ઉપર છે અને એટલું જ અંદર એટલું જ ગૂઢ પણ છે, ડેપ્થ પણ એટલી છે. તમે નહીં માનો, પુરુષોત્તમ ઉપાધ્યાયજી જેની વાત કરી, એ એમણે બેગમ અખ્તરજી પાસે ગુજરાતી ગઝલો ગવડાવી છે, કે જે બેગમ અખ્તરજી એટલે મલ્લિકાએ તરન્નુમ કહેવાય કે ગઝલોમાં એમનાથી ઉપર. સો એટલા બધા લોકો, લતાજી, જ્યારે એ લોકો સાંભળતા, મહેંદી હસન સાહેબ, જ્યારે એમની સામે પુરુષોત્તમ દાદા ગઝલ ગાતા હતા ત્યારે એમને થાય કે ગુજરાતી મેં ગઝલ ભી હોતી હૈ. એ લોકોને એ પણ નહોતી ખબર કે ગુજરાતી એવી ભાષા છે કે ઉર્દુ પછી
સૌથી વધારે ગઝલો લખાતી હોય આપણે મનહર ઉદાસ ને પંકજ ઉદાસની આપણે મનોહર ઉદાસ, પંકજ ઉદાસ. તમે બિલીવ નહીં કરી શકો એટલી બધી ગઝલો, એટલું બધું સારું લખાયું છે. પણ એ આપણી ઓડિયન્સે થોડોક રસ. કેટલીક વાર કેવું થાય કે રીલ્સમાં એક હિટ થઈ જાય ને તો પછી કે આ ગીત આવ્યું ક્યાંથી. હા, હવે હમણાં આદિત્યભાઈએ ગાયું હતું તને જાતા જોઈ પનઘટની વાટે, મારું મન મોહી ગયું. હવે ઓરિજિનલ છે એ મુકેશજીએ ગાયું. બિલકુલ. હવે એ કદાચ કોઈ સાંભળ્યું પણ નહીં હોય. એટલે આમ ફરી ફરીને આવે ને તો કે હા રંગલો ઓરિજિનલમાં પુરુષોત્તમ દાદાએ ગાયું છે. હવે એના ઉપર છોગાડા તારા જ્યારે બન્યું ત્યારે આખી દુનિયાએ સાંભળ્યું. દર્શન રાવલે એમને જ્યારે ગાયું છોગાડા તારા. નવું વર્ઝન તો પસંદ આવે જ છે પણ મૂળ જે મૂળ છે એ તમારે એ પણ શોધીને યુટ્યુબમાં તમે બસ 3 નીચે જશો એટલે એ તમને ઓરિજિનલ મળી જશે. થોડીક તમે એ કરશો, તમને ઓરિજિનલ સાંભળશો, તમને એ વાઇબ તમને મળશે કે એ કેવી રીતે બન્યું. જે તમે કિશોર કુમારની વાત કરી, હું અમદાવાદનો રિક્ષાવાળો, શું ગીત છે. એટલે બધી ટાઈપના ગીતો આપણી પાસે હતા. ઇટ્સ નોટ જસ્ટ અબાઉટ કે ફોક અને એ ઇમેજ આપણે ચેન્જ કરવી પડશે. જેમ આપણા કપડાં બદલાયા છે, બિલકુલ, જેમ આપણા ખાન પાન બદલાયા છે, એમ આપણું સંગીત નહીં. તમે જે સરસ ગુજરાતીઓ જ્યારે સારું સાંભળવાનું નક્કી કરશે ને તો એ દિવસ દૂર નથી કે ભાઈ આપણે આગળ વધી જઈશું. 100%. અને લોકોને સાંભળવું જ હોય છે સારું, એવું પણ નથી. હા, તમે આપશો સારું તો કન્ટેન્ટ ઇઝ કિંગ. કન્ટેન્ટ વગર તો ગુજરાતની કોઈ સારી વસ્તુ તમને ગમતી હોય અને એક ના ગમતી હોય. આઈ થિંક ના ગમવા જેવું કહીશ તો હું પોતે જ પોતાને નહીં ગમું, કેમ કે હું પોતે એકદમ 100% ગુજરાતી છું. કેમ કે તમે બિલીવ નહીં કરો, સારેગામાપાના શોમાં એ લોકોને છાશ પીવાની આદત જ નહીં અને મારે રોજ છાશ જોઈએ. એટલે મારે રોજ પેલું ઓર્ડર કરીને મારે આટલી 1 લીટર ભરીને છાશ આવે. પછી હું પોતે 2 ગ્લાસ પીવું ને પછી બધાને હું પીવડાવું. એટલે પ્રોપર ગુજરાતી. અને બીજું આપણી ગળી દાળ સૌથી વધારે જે હું મિસ કરતો હતો. પ્રભુ, હવે તમે એમ ઘડી ના કરો, બહુ બધા. હવે આપણે થોડા ઓછા થઈ ગયા છે, ભલે થોડી મીડિયમ. ના ના, એવી રીતે નથી. ચા ગળી, દાળ ગળી આપણી. પણ એ ગળી દાળ એ તો આપણી અલગ છે. એ તો અલગ વસ્તુ. એમાં હું અને એ ટેસ્ટ અલગ વસ્તુ છે. ત્યાં એકને એક જેવી દાળ કહીને. તમે રાજકોટમાં જાઓ તો સરસ મજાની આમ રબડી ચા આપે તમને. વડોદરામાં થોડી અલગ. હા, ગમે એટલું બોલો તો એ નાખી જ દે. ચા પણ કડક, દૂધ પણ વધારે, ખાંડ પણ વધારે, બધું જ વધારે. રબડી ચા નામ પાડી દીધું, રબડી ચા. કેમ કે પ્રેમ વધારે છે ને. પછી ભલે ડાયાબિટીસ આપણે તો સૌથી વધારે. હા, એટલે એ ના ગમતી વસ્તુમાં એ થઈ શકે કે થોડું હેલ્થ કોન્શિયસ આપણે બધાએ ઓવરઓલ થવું જોઈએ. હું પોતે પણ થઈ રહ્યો છું. બિલકુલ. સિંગર્સ છે તો એ પહેલા કરવું જોઈએ. ગુજરાતમાં કોઈ સિંગર્સ તમને ગમતા હોય? ગુજરાતીમાં અત્યારે તો મને ઘણા બધા ગમે છે. આઈ થિંક એક આમિર છે, ઓસમાન મીર અંકલ એમનો સન છે, બહુ જ સારો મિત્ર છે. યસ, આમિરભાઈ છે, હાર્દિકભાઈ છે. એમના ફાધરની લેગેસી જે રીતે લઈ રહ્યા છે. અચ્છા, તમારા પપ્પાની થોડીક વાત કરો ને. પપ્પાનો તમારો સંબંધ તમારા ફેમિલીમાં સરસ મજાનું ચાલે છે? હા, સો પપ્પા પોતે તાલાળા ગીરના વતની, જે રીતે કીધું. અમારું ત્યાં રામ મંદિર. સનતભાઈ નામે. સનતભાઈ પંડ્યા પોતે સંગીત નાટક એકેડમીના બોર્ડ ઓફ ડિરેક્ટર રહી ચૂક્યા છે અને ઘણા બધા લોકોની ઇન્સ્પિરેશન છે. એમાંનો એક હું છું. આપણે અહીંયા સુધી પહોંચે ને પિતાજીનો એક બહુ મોટો રોલ હોય છે. બિલકુલ. આઈ થિંક મારા પપ્પા ચાલી નથી શકતા. એમને એક અકસ્માત બચપનમાં એ રીતનો થયો હતો કે એ નથી ચાલી શકતા, પણ એ છતાં એમને જે રીતે પોતાનું નામ કર્યું છે અને કોઈ વસ્તુમાં એ પાછ આઈ થિંક અમારું ક્યારેક મોરલ ડાઉન થઈ જાય પણ એમને જોઈને અમારું મોરલ હાઈ થઈ જાય. અને આઈ થિંક સંગીતની ઉપરાંત પણ જે મનોબળ છે એ સૌથી આઈ થિંક મોટી વસ્તુ છે, જે આજકાલના યુથમાં અમારી એજમાં બહુ ડાઉન થતું જાય છે, કે જે મનોબળ જે હાઈ રાખવાની વાત છે. સો એ મારા પપ્પામાંથી મને મળ્યું છે. તો મૂળ સંગીતમાં જ આગળ વધવું છે ને હવે તો? ક્યાંય પાછું પડવું નથી હવે? ના, ફક્ત સંગીત. એન્જિનિયર ગયું પાછળ? એન્જિનિયરિંગ મેં કર્યું હતું અને એમાં પણ મેં બધું ભણવાનું ને બધું ટ્રાય કર્યો હતો, પણ મેં જોબ એક પણ દિવસ નથી કરી. મને ભગવાનની કૃપા છે, આશીર્વાદ છે વડીલોના, કે મારે કોઈ દિવસ એવું વિચાર પણ નથી આવ્યો કે મારે જોબ કરવી પડે. અને એ આઈ થિંક એ જ ગુજરાતની ખૂબી છે કે એટલું કામ મને મળ્યું છે ઇવન બિફોર સારેગામાપા. હા, સારેગામાપા પછી અત્યારે તો ઘણું બધું સારું થઈ ગયું છે જીવનમાં. દેશ વિદેશથી
છેલ્લે મહર્ષિજીનું સરસ એમનું તમારું મહર્ષિનું ફેવરેટ કોઈ ગીત હોય કે સતત એ ગુણગુણાવતા જ હોય? સો એક ગીત એ ગાઈશ કે જે ગીતથી હું સારેગામાપામાં હું એન્ટર થયો. શંકર મહાદેવનજીનું છે મિતવા. સો એ ગાઈશ અને કદાચ લાસ્ટમાં કંઈક ગુજરાતી બિલકુલ, બિલકુલ. એ થાય. मेरे मन ये बता दे तू किस ओर चला है तू क्या पाया नहीं तूने क्या ढूंढ रहा है तू जो है अनकहीं जो है अनसुनी वो बात क्या है बता मितवा कहे धड़कने तुझसे क्या मितवा ये खुद से तो ना तू छिपा. શંકર મહાદેવનું ગીત એટેન્ડ કરવું એ જ ટફ ટાસ્ક છે આપણા માટે. અને ગુજરાતીમાં ગુજરાતીમાં તમે કહો ફોક ગાવું, ફોક, સુગમ સંગીત ગાવું. એ છે બે લાલથી એક સુગમ સંગીત થોડો એક અંતરો થઈ જાય અને એક ફોક ગઈ લો. ઓકે. હે રંગ લો જામ્યો કાળિંદીને ઘાટ છો ગાડા તારા છબીલા તારા રંગીલા તારા રંગ ભેરું જુએ તારી વાટ રંગ લો હે હાલ 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 હે હાલ 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 વહી જાય રાત વાટ માને હાલ 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 વહી જાય રાત વાટ માને માથે પડશે રે પ્રભા છો ગાડા તારા છબીલા તારા રંગીલા તારા રંગ ભેરું જુએ તારી વાટ રંગ લો. ક્યાં વાત છે. થેન્ક યુ સો મચ. જે એક ગુજરાતી ગીતથી આપણે રફી સાહેબને અને મારા ગુરુજી પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયને આપણે એમને શ્રદ્ધાંજલિ આપી શકશું. ના ધરા સુધી ના ગગન સુધી નહીં ઉન્નતિ ના પતન સુધી ના ધરા સુધી ના ગગન સુધી નાહી ઉન્નતિ ના પતન સુધી અહીં આપણે તો જવું હતું અહીં આપણે તો જવું હતું ફકત એક મેક ના મન સુધી દિવસો જુદાઈ ના જાય છે એ જશે જરૂર મિલન સુધી મારો હાથ ઝાલીને લઈ જશે મુજ શત્રુઓ જ સ્વજન સુધી દિવસો જુદાઈના જાય છે. સુપર. થેન્ક યુ સો મચ સર. અને લાસ્ટ જે દર્શકો તમને જોઈ રહ્યા છે અને આગામી સમયમાં તમે પોતાની જાતને ક્યાં જોઈ રહ્યા છો? પહેલાં તો મારે ગુજરાતના મારા સૌ ગુજરાતવાસીઓને નમન કરવાના કે એમના પ્રેમના લીધે હું શોમાં પહોંચ્યો છું અને અવિરતપણે તમારો પ્રેમ આશીર્વાદ વરસાવતા રહો એવી મારી અરજ છે. અને મારો જે ધ્યેય છે કે ગુજરાતી આપણા સંગીતને ગ્લોબલ લેવલ સુધી વૈશ્વિક લેવલ સુધી લઈ જવાનો એમાં તમારો બહુ જ મોટો હાથ છે. સો તમે જેટલો મને સપોર્ટ કરશો એટલું વધારે ને વધારે સારું સંગીત પીરસવાનો હું ટ્રાય કરીશ. વાહ. અને જે તમારા જીવનમાં કંઈક સારી વસ્તુ લાવે, કંઈક તમારા જીવનને બહેતર બનાવે અને એ જ મારો ધ્યેય છે. મારા સંગીતનો પણ એ જ ધ્યેય છે. તો સિંગરથી સંગીતકાર બનવાના કે નહીં બનવાના?
આઈ થિંક આર્ટિસ્ટ એ કોઈ એક કલા સાથે બંધાયેલા નથી હોતા. એ દરેક દુનિયામાં દરેક વસ્તુને સારી, કોઈ સારું પેઇન્ટિંગ હશે તો એનાથી પણ એ આકર્ષાશે. ડાન્સ, કોઈ પણ કલાને તમે પણ એટલો જ પ્રેમ કરો અને કલાકારો તમે જ આઈ થિંક પ્રેરણા બનશો અમારી. તમે જેટલો સારો આઈ હોપ કે તમે સારેગામાં પૂર્ણ કરો અને સરસ મજાનું તમને નામ મેળવ્યું જ છે અને વધુ ને વધુ તમે નામ મેળવતા જાઓ. મહર્ષિ ઝી 24 કલાક સાથે વાત કરી, ખૂબ ખૂબ આભાર. અને ગુજરાતી તરીકે અમને ગર્વ થાય કે સરસ મજાના કોઈ સિંગર કે જે આપણા દેશની અંદર ધૂમ મચાવી રહ્યા છે. ઓલ ધ બેસ્ટ મહર્ષિ. થેન્ક યુ સો મચ સર.